નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સાહેબે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે આરસીસી રોડને લઈને। આપણી સાથે વધારે વાતચીત કરવા માટે સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા છે। સાહેબ, શું કહેશો, શું રજૂઆત છે અને અત્યારે જે આરસીસી રોડની વાત આપે કરી, આખી ડિટેલ શું છે? સરકાર દ્વારા આરસીસી 80-20ની સ્કીમ એક મહત્વાકાંક્ષી સ્કીમ એ સમગ્ર ગુજરાતમાં દાખલ કરવામાં આવી હતી, જેના માધ્યમથી સોસાયટીમાં સારા રસ્તા બને, સ્વચ્છતાનું ધોરણ જળવાય અને એના માટે 80-20ની સ્કીમ દાખલ છે। પશ્ચિમ ઝોનની અંદર અમારો એક અઠવાડિયા પહેલા 8 કરોડનો ઇજારો કોર્પોરેશને મંજૂર કર્યો હતો। પશ્ચિમ ઝોનની અંદર વોર્ડ નંબર 5 વોર્ડ આ પશ્ચિમ ઝોનમાં આવે છે, જે પૈકીના વોર્ડ નંબર 8, 9 અને 11નો થોડોક પોર્શન એ સયાજીગંજ વિધાનસભાનો ભાગ છે। આ 8 કરોડનો ઇજારા એક વર્ષ માટે મંજૂર થતો હોય છે। આજે અમે એક જ દિવસે 8 કરોડ અને 83 લાખના કામ એ માત્ર સયાજીગંજ વિધાનસભા એટલે કે 40% પશ્ચિમ ઝોનની અંદરથી જ અમે લખીને આજે કોર્પોરેશનને સુપ્રત કરી દીધો છે। એની ફાઇલો મંજૂરી માટે કોર્પોરેશન મોકલે એ તમામ નવા ઇજારા સાથેના એસ્ટિમેટ સાથે અમે આખું કમિશનરને આપી દીધું છે। અમારી લાગણી એવી છે કે 8 કરોડના કામોનો ઇજારો એક જ દિવસમાં, આજે અઠવાડિયા પહેલા મંજૂર થયો હતો ને એક જ દિવસમાં આજે પૂરો થઈ ગયો છે। આ ઇજારો એક વર્ષનો છે, તો કમિશનર શ્રી તાત્કાલિક ધોરણે નવી દરખાસ્ત લાવીને આ ઇજારાનું એક્સટેન્શન કરે અને સ્ટેન્ડિંગ કમિટીમાં આ ઇજારો એક્સટેન્ડ થાય તો બાકીની અકોટા વિધાનસભાની અંદર પણ પશ્ચિમ ઝોનની જે સોસાયટીઓ આવી છે એ પણ ઘણી મોટો એરિયા છે અને અમારા પણ જે બીજી સોસાયટીઓના કામ હમણાં એસ્ટિમેટ લેવલે છે, તો એ તમામ લોકોને પણ ભવિષ્યમાં ફાયદો થવો જોઈએ। રોકડિયા સાહેબ, જે રીતે રજૂઆત કરી છે તો શું વાતચીત થઈ છે અને અત્યારે જે પહેલી પ્રાયોરિટી તમારી છે કે લોકોને સુવિધા મળવી જોઈએ અને જે પેન્ડિંગ છે એને અત્યારે પાસ થવું જોઈએ, પણ કયા વિસ્તારમાં પહેલી પ્રાયોરિટી રહેશે? કેમ કે ઘણા બધા એવા વિસ્તાર છે જે રીતે અમારો કાઉન્સિલર કે અમારા ધારાસભ્ય, સાંસદ, કોઈ પણ વ્યક્તિ ચૂંટાયેલો પ્રતિનિધિ પ્રજાની વચ્ચે રહેલો છે, તો પ્રજા પોતાની ડિમાન્ડ લઈને અમારા કાઉન્સિલર જોડે આવતી હોય છે, ધારાસભ્ય જોડે આવતી હોય છે, સાંસદ જોડે જતી હોય છે। અમારી ઓફિસ પર પણ ઘણી સોસાયટીઓ ડાયરેક્ટ પોતાની રજૂઆતો કરવા આવતા હોય છે અને એના માધ્યમથી અમે આજે 75 જેટલી સોસાયટીઓ અમારી પાસે આ છેલ્લા 3-4 મહિનામાં આવી હતી અને એ તમામ સોસાયટીઓના એસ્ટિમેટ બનાવીને અઠવાડિયા પહેલા થયેલો ઇજારો આજે અમે એક જ દિવસમાં પૂરો કર્યો છે। આ ખરેખર આમ જોઈએ તો આ 3 મહિનાની મહેનતના અંતે આજે લોકોના જે કામો છે, લોકો માટે જે સોસાયટીમાં રોડ બનાવવાના છે, આરસીસી રોડ બનાવવાના છે, પેવડ બ્લોક નાખવાના છે, કોમન પ્લોટમાં પેવડ બ્લોક નાખવાના છે, આ તમામ કામો આજે અમે એક દિવસમાં કરી શક્યા છે। દર્શક મિત્રો, આતા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને જે સ્પષ્ટ કહી રહ્યા છે કે લોકોની સેવા માટે જ અમે આ ડિસિઝન લીધું છે। જે કામ કેટલા સમયથી પેન્ડિંગ હતો, એક જ દિવસમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જે અસુવિધા લોકોને થઈ રહી હતી એના માટે આરસીસી રોડની પણ વ્યવસ્થા તમામ જે સોસાયટીના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્યશ્રીને અને એ રજૂઆતના ચલતે વડોદરા મ્યુનિસિપલ કમિશનરમાં રજૂઆત કરી અને કમિશનર દ્વારા આ જે કરોડોના કામ હતા એક જ દિવસમાં પાસ કરવામાં આવ્યા છે। ધારાસભ્ય કહી રહ્યા છે કે જે રીતે લોકોને તકલીફ પડતી હોય તો ત્યારે અમારા કાઉન્સિલર બી અમને રજૂઆત કરતા હોય કે સાંસદ રજૂઆત કરતા હોય તો અમે આ જવાબદારી નિભાવી છે અને જે આરસીસી રોડના જે કામો છે એને હવે મંજૂરી મળી ગઈ છે। થોડેક ટૂંક જ સમયમાં આ કામગીરી જે છે એ ચાલુ કરી દેવામાં આવશે। વિડીયો જર્નલિસ્ટ કમલેશ જોશી સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।